ચશ્મા પહેરાને દેખાય નહીં, બાકી અંદર દેખાય કેટલો ભૂખ્યો છે. તો મહાદેવના દર્શન આપણે ભાઈ કરી લીધા છે. 700-800 નો ખાલી નાસ્તો કરે, બોલો. બધા મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ કે મોજમાં તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે આવી છે ડાયરેક્ટ સોમનાથ. ઓ ટ્રાફિક જુઓ. અને અત્યારે છે ને પેલા ફટાફટ દર્શન કરવા જવાનું. તો દર્શન કરીને આપણે મળ્યું તો વધારે મજા આવશે. કાલ ઉડી દ્વારકા રખડતો ને સોમનાથ ડાયરેક્ટ નક્કી જ ન હોય. ખાલી ઘરેથી નીકળી જવા પડે. અત્યારે હવે ફોન ને બધું જમા કરાવ્યું છે, કારણ કે અંદર તો કાંઈ ભેગું થાય નહીં. પટ્ટો એવું કાંઈ નથી. પર્સ હાલ છે પણ મેં પર્સનું અંદર શું કામ? મેં કીધું ને હારો ખોટું આવું. તો મહાદેવના દર્શન અમે વ્યવસ્થિત રીતે કરી દીધા છે. અમે ગયા ને ત્યારે આરતી ચાલુ હતી. આરતીનો લાભ પણ અમને મળ્યો, એટલે આમ અંદરથી આમ એટલો આનંદ થયો ને કે વાત ના પૂછતો. કેટલા આપણે લકી માણસો છીએ આમ કે આપણે અચાનક સોમનાથ આવી ગયા ને દર્શન પણ થઈ જાય, એ પણ વ્યવસ્થિત રીતે. હા, બેગ બધાને શું કામ છે ભાઈ ને બેગ લેવાનું? હું તો એમ કહું છું આપણે કેટલા લકી, હું એમ કહું છું. કેવા દર્શન કર્યા એ તો લાઈવ એમ લકી માણસો છે ભાઈ આપણે. ચાલો હજુ નાસ્તો નથી કર્યો. કાલ સાંજે થોડો કમ તો નાસ્તો કર્યો, ખાલી નાસ્તો જમી નહોતું. ત્યારનો જ એમના બાકી છે ને હવે અમે જાશું નાસ્તો કરો. શું થયું ભાઈ? ટાઈમ પૂરો થઈ જાય પછી બીજા કઈ નહીં દેવી અમે કઈ. તો સવારનો નાસ્તો બાકી છે ને, તો અત્યારે અમે નાસ્તો કરવા જઈએ છીએ. યાર મને છે ને જ્યારે આ પગમાં લોફર પહેરવું ને ડગ પડે, જ્યારે હું હાલીને એકતો નથી. આ લોકો પાછળ વળીને જોતા ને જો હાલ્યા જ જાય. ખબર પડે નહીં ઓલો હાલી નથી શકતો, તો પાછળ વળીને જોવાય એમ. જો પાછી ખરીદી ચાલુ કરી દીધી. શું લેવું છે માળા? પેલા નાસ્તો કરવો છે. કપિલ પેલા ચા નાસ્તાનું કરવાનું હતો કાંઈ ક્યાં? હાલો હું ક્યાંનું સાંભળું. હા જો લપ થઈ ગઈ. તું યાર ગરમ બહુ થઈ જા નાની નાની વાતમાં. એ હારા માટે કે સાઈડમાં એક જગ્યાએ તું વાત કરી લે. એ વાત સમજવી છે, પણ તું સાઈડમાં છે સાઈડમાં જઈને ક્યાંક વાત કરી લે એમ કેવીશ તને. જ્યાં હોય ને નખરા જ ચાલુ હોય. ટૂંકમાં એમ કેવું છે કે તું પોઝ ન દે, શાંતિથી ઉભો રહે. આગળ પાછળ તો ચંપલ કર્યા ને ટ્રાફિક થઈ ગયું. નાસ્તાની ક્યાં કમી છે? નાસ્તાની ભાઈ એને અલગ બધું હાલતું હોય યાર. બધું બીજું કાંઈ થયું નથી, તમે ભૂખ્યા થયા છો ને એટલે આ બધું થાય છે. કપિલભાઈ પ્લાનિંગ કરી હવે છે ને તમે વાતો કરવાનું બંધ કરો, બાકી અંદર અંદર મેટર થઈ જાય. કારણ કે બધા ભૂખ્યા છે, મગજ કામ નથી કરતો. હા જો આ ચશ્મા પહેરાવે ને દેખાય નહીં, બાકી અંદર દેખાય કેટલો ભૂખ્યો છે. ડાયો એક નંબર ડાયો. તો સીધો છોકરો તો બેટા ઉભા પોઝ દઈ દો. ઉભા પોઝ દઈ યાર. આ તો ઊભું નહીં રહેવાનું હોય છે. બોલ જો જેવો કેમેરો માં આવે ને એટલે સ્માઈલ મારે, બાકી એવો આમ ડોળા કાઢીને જોતો હતો. થઈ ગયું.
હાલો તો પેલા ફટાફટ નાસ્તો કરી લે. સવારની વાત જોઈ. ભાઈ તમારે ચા નથી પીધી યાર. ચા વગર સમોસા સમોસા ખાવી હાલો. બસ ખાલી ખાવીને એટલી વાર છે, બધું કમ્પ્લીટ છે. ચા આવે છે, ચા પછી મજા આવશે. ચા તો મેં નથી બાકી છે અમારે. સુબહ ચા પીને એકદમ મૂડ अच्छा હાલો તૂટી પડો હાલો. લેટ્સ ગો. તો કેટલો બધો નાસ્તો કરી લીધો છે. એટલામાં કાંઈ પાડો ન પેલા ખબર હતા ભટુરે ઉપાડે 500 એના છે, ભજીયાના ગાંઠિયા 500, પછી 40 રૂપિયાના, તમે 60 ₹40 પાણી 60 રૂપિયા પાણીના. આ લોકો 700 800 નો ખાલી નાસ્તો કરે બોલો. 500 પૈસા તો એકલો ખાઈ તો એ તો 20 રૂપિયામાં જ બોટલ દેશ ભાઈ. પણ એમ નહીં, 700 800 નો તમે નાસ્તો કરી જાવ છો. હા છે એ રીતે બસ એમ કે છે ચાખવામાં જ ગયું એમ. હા બધો સામાન નથી ને આપણી પાસે હારે. એ જેવું તેવું યાર મજા ન આવે એમ જેવું થાય. તો થોડું ઘણું આમ સારું લાગે છે ત્યારે નાસ્તો કરીને. બહુ કરી યાર. હાલો હવે કપિલા રિક્ષા બુક કરી છે. હવે કેમ થાય કોને ખબર. બધા લોકો છે ને અત્યારે ખરીદી કરવા ગયા અને હું ને અક્ષય છે ને હાલી નથી શકતા. મને પગમાં જો આ લોફરનો વાંધો છે એના કારણે નથી હાલે. હવે ચંપલ નવા લેવા જ પડશે. અને અક્ષય કે મને પગ ચાલુ. બધાનો સામાન તો જો કેટલો સામાન છે. બધો સામાન લઈને અમે બેઠા છીએ. એ લોકો જો કે આગળ નથી જજો આવી ગયા. પછી હાલતા હાલતા ક્યાં નીકળ્યા એ લોકો નક્કી ન હોય. મંદિર લીધું યાદી તો લેવી પડે ને. બતાવો તો નીકળ બતાવો તો. આ બે નાખી દો. કેટલા દેવા? 120. તો બરોબર છે. એ કપિલાને નાખ મારું. વાહ ભાઈ વાહ. એવું કિચન ક્યાં છે? હા અહીંયા પડ્યો. ના તારા મમ્મી માટે. હા તે તાર આપી દીધા. એ લોકો પાછા ગુમ થઈ ગયા. એવો સામાન એ ફેરવી લીધો કારણ કે આ ઓલા ભાઈની કોઈની દુકાન હતી. એમ દુકાન પર ખોલ્યું હોય ને અમારી વાટે થોડી દુકાન બંધ રાખે કાંઈ. લોકોને કાંઈ સમજાતું જ નથી બોલો. પાછા વી ગયા. હા રિક્ષા બુક કરી પણ ક્યાં જવાનું છે ને એ કીધું જ નથી. તને કીધું કાંઈક કે તો ખબર પડે ને કે નવા લોકેશને ક્યાં જવાનું છે. તો હાવ થાકી ગયો છું. બન્યા રહી ગયો એટલે ખબર પડે. બરોબર ને? પેલા મને જ ખબર પડવા દે. જો આવી ગયા બધા ખરીદી કરી કરીને. જો એક આમ છે કપિલ દુકાને જો આવે છે એમ કીધું. કઈ દુકાન? આંકોર આગળ ગયો છે ભાઈ. દુકાને ગયો. એ ક્યાં જવાનું છે લ્યો ને યાર. એ તો મને નથી ખબર. કપિલ ક્યાંથી આવે એ કાંક બધું રિક્ષા ને બધું ગોતવા ગયું. ક્યાં જવાનું તો કપિલ ને ખબર. દુકાને ગયો ફોન કરીને. દુકાને ક્યાં જવાનું ખબર નથી. રિક્ષા બુક કરવા ગયો. જો નવી બેઠક ચાલુ કરી હવે. જ્યાં હોય ને બેઠક જ કરી. પણ ક્યાં જવાનું એ તો કે હવે. કપિલભાઈને એકને ખબર છે યાર. કઈ કહેતા નથી કપિલભાઈ. છે સારું પણ કહેતા નથી. વાર લાગશે. ચોક પાડે તો કાંઈક ખબર પડે. શોખ ન પડે ને તો મજા ન આવે. સરપ્રાઈઝ આપો. એવું છે. જોઈએ હવે ક્યાં જવાનું. પેલા બપોર આજે બોટાદ લઈ ગયા ને તાત્કાલિક પાછા સોમનાથ થી ક્યાં બોટાદ? રાજકોટ કે રાજકોટ. ડિપ્રેશનમાં છે આ. રાજકોટ થી ડાયરેક્ટ સોમનાથ. હવે સોમનાથ થી નવી નવી જગ્યાએ લઈ જાય. જોઈએ હવે ક્યાં લઈ જાય. સરપ્રાઈઝ છે તો વધારે શું કેવું આપણે. ટ્વિસ્ટ આપે છે આપણને મોટા મોટા. રખડી જ લેવું છે રખવાયા તો રખડી લેવાનું. બસ. એક તાર ખાઈને રિક્ષા બુક કરીને રાખવાની. ઓલો છે. રિક્ષા આવી ગઈ ને જો પાછા હાલતા થઈ ગયા. હું સવારનું થાય છે એ નથી ખબર પડતી. જ્યાં હોય ને હાલતા જ થાય છે. અને એમને પાછો ચોક નથી પાડતો ક્યાં જવાનું છે એમ. એનાથી આવું કપિલ મારે જાતું સવારનો નથી કહેતો ક્યાં જવાનું નવા લોકેશન.